હેલો મિત્રો, જય મા મંગલ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો આપણે ચેન્નઈ પહોંચી ગયા અને હવે ચોથો ભાગ ચાલુ થઈ જાય આપણો. જો ચા પાણી પીવા જઈએ છીએ અને આપણે ફોન આવી ગયો છે કે હવે તમે વહી આવો, જે લોકેશન નાખ્યું ને. તો હવે આપણે પોતે અહીંથી જઈએ છીએ અને આમ જુઓ ગાડીઓ લગભગ હું તો કહું કેટલાય વીઘામાં હશે, એટલે એની એક એક ગાડી તો બહુ જોરદાર પાર્કિંગ ના પૈસા થાય છે ભાઈ. ભાડે આપ્યું તો એટલા નહોતો. તો હાલો, ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેતો ને આપણે જો ચા પાણી પી અને ગેટની બહાર ગાડી અને જઈએ છીએ ચેન્નઈ પોર્ટમાં. તો ભાઈ જો આપણે નીકળી ગયા છીએ અને થોડીક જ વારમાં હમણાં પોર્ટે પૂગી જવું. જુઓ લોકેશન, આ દરિયાની કાંઠે જવાનું જો ભાઈ પોર્ટે. ચલો હલો ભાઈ, ફાઇનલી આપણે જો પહોંચી ગયા છીએ દરિયાના કિનારે, ચેન્નઈ પોર્ટ રોડ. ચેન્નઈ પોર્ટથી ખાલી 8 કિલોમીટર થાય છે. ને જો ભાઈ કિશનભાઈ દરિયો દેખાડો બધાને ચેન્નઈનો. અમારા ડ્રાઈવરો ભાઈ તો અહીંયા આવ્યા છે ને રોયો છે, બાકી બીજા ઘરે બેઠા એ જોવો ભાઈ. ઓ હે મારામાં આપણે ખાઈ આવી જવા દીધો તો કેટલી મજા આવે. હે તમને નો ભાઈ વહેલા આવવા દીધો, એમાં એનું કારણ છે એ ભાઈની વાત સાચી છે. જો બંધ કરો તો ભાઈ જો દરિયો મોજા મારે છે. દરિયો બે ફૂલ દરિયો આવો આ એટલે કઈ નો ઘટે દરિયામાં. હો ભાઈ સોપો દરિયો સોપો દરિયા કિનારે હાવ એટલે હાવ પડકે જવાનું બાકી છે. ત્યાં આપણે પોર્ટના ગેટે પૂગીએ હાવ આપણે દરિયાની કિનારે, એટલે આપણે અંદર રખડવા જવું છે ઘડીક વાર. ત્યાં સુધી માણસ લેવાનો હોય ને ત્યાં સુધી બરોબર ત્યાં જ મળીએ. તો ભાઈ દરિયો ફૂલ મોજા મરે છે, ફૂલ અસર પાણી છે ભાઈ. ચેન્નઈનો દરિયો. હો ભાઈ આપણે ચેન્નઈ પહેલી વાર જ આવ્યા છીએ પોર્ટનો માલ ભરીને. ચેન્નઈનો પહેલી વાર જ માલ ભરીને આવ્યા છીએ. ચેન્નઈ બાજુ આપણે આવ્યા નહોતા કોઈ દિવસ, અને અત્યારે જુઓ ચેન્નઈમાં આવી ગયા છીએ અને જુઓ મોજ કરતાં કરતાં આવેલા જઈએ છીએ દરિયાના કાંઠે કાંઠે. દરિયાના કાંઠે જ ગાડી ખાલી કરવાની છે આપણે. આવું તો મોજા મારે છે એમ ભાઈ. જુઓ લોકેશન બધું તમે ક્યાં ઝાડવા આડા આવી ગયેલા ભાઈ અરે કરી. તો આપણે પોટે હાવ ઠેર અંદર પોટે પૂગી ગયા છીએ. પોટ અહીંથી જો સામું દેખાય છે ગેટ, અને વડકા જોવો તમે પીડ્યા ધોમ ધોકાર. અને જે સાપરા દેખાય છે એ ભાઈ મચ્છી માર્કેટ છે. તો આપણે જવું છે અંદર આટો મારવા, કેમ કે હજી આપણને પોટમાં અંદર લેવાની વાર લાગશે. એનો માણસ આવશે ત્યાં. મારા કિશનભાઈ વિડીયો ઉતારે છે ને આપણે સાઈડમાં બેઠા છીએ. જો તો આપણે થોડુંક ફરીને જવું પડશે. એવા બધા ખાય છે. ચાલો આપણે ગાડી સાઈડમાં રાખીને ગયા જઈને જોવો વડકા પીડામ એક નંબર. હો ભાઈ ભાઈ આપણે જો અહીંયા ફરવા આવ્યા છીએ. ફરવામાં તો એમાં એવું છે કે આ મચ્છી માર્કેટ છે એટલે રસ્તો પીડ્યો છે, બાકી તો બીજો એટલો પીડ્યો નહોતો કાંઈ. આ બધી મચ્છી માર્કેટ ભરાણેલી છે, અહીંથી સપ્લાય થાય ને છૂટકે વેચાય ને. જુઓ આ ભાઈ પકડવા જતા લાગે તો. અને આમાંલી મચ્છી ખાલી કરે છે. જો તો આપણે દરિયા કાંઠે આખરે ફરવા આવી જ ગયા. હો ભાઈ હવે ગાડી આપણી બહાર પડી છે અને ભાઈ લેવા આવે એટલે આપણો ફોન આવી છે, એટલે આપણે અહીંથી જઈએ ત્યાં ત્યાં રખડી લઈએ ઘડીક વાર. ભાઈ આપણે જો મચ્છી જો બહુ મોટી મોટી મચ્છી છે. હો ભાઈ હુકવેલું છે. જો ઝીંગા જોવો, ઝીંગા કલરવાળી માછલી. જો બહુ મોટા માછલા છે. તો ફાઇનલી દોસ્તો આપણે પૂગી ગયા છીએ ચેન્નઈ પોર્ટની અંદર. એન્ટ્રી કરી નાખી અને જો બધી ગાડીઓ પડી ને આપણે જો ઓલા ભાઈ આગળ ટુ વ્હીલવાળા જાય છે એ અંદર લેવા આવેલા છે ખાલી કરાવવા. વિડીયોની ના પાડી છે પણ અહીંયા કાંઈ એવું દેખાતું નથી આપણને કાંઈ ખાસ, એટલે આપણે ચાલુ કર્યો છે. જોઈએ હવે પૂરો તો વિડીયોમાં દેખાડી નહીં કે બધું બહુ
કેમ કે કાયદામાં રહેશું તો ફાયદામાં રહીશું. શું કેવું કિશનભાઈ? નગર પછી ફાયદામાં નહીં રહે. ને અમુક રૂલ્સ હોય છે એવા તો ભાઈ આપણે એને ફોલો કરવા પડે. તો હાલો હાલ્યા જઈએ એમનો. ભાઈ આમ તો જુઓ તમે કેટલા કન્ટેનર ભરેલા છે ભાઈ. એ એક નહીં બે છે હો. ઓલી બાજુ છે જરી ને આ બાજુ ગણો તમે લાઈનો ગણો ભાઈ કન્ટેનરની. જુઓ તમે કમાલ છે ભાઈ. ચેન્નાઈ પોર્ટ ને આપણે અહીંયા અંદર આવ ખાલી કરવા આવ્યા છીએ ભાઈ. સામે પણ શીપ લાગેલા છે જુઓ. કાંઈ એટલે કાંઈ ઘટે નહીં ભાઈ. અને શીપનો ઢીગલો જોવો છે બહાર. મને તો આ શીપ જોઈને વિચાર આવે ભાઈ. તમે વિડીયોમાં તો હું લાઈવ જોવો યાર કેવું થાય. હા ઉતારે લાગે એમાંથી હો. ખાલી થતું લાગે. હા ભાઈ જોવો ખાલી જ થાય છે. જોવો જો ઉતાર્યું અને એ ડાયરેક્ટ ગાડીમાં ચડાઈ જાય. જોવો ડાયરેક્ટ ખરટેરામાં નાખી દીધું ભાઈ ટેલરમાં. જુઓ તમે બેહાડી દીધું હો ભાઈ. જો એમાંથી ડાયરેક્ટ લઈને નાખી દીધું ડાયરેક્ટ સીધું. હવે એ ડાયરેક્ટ વ્યૂ જાય એના ઠેકાણે. હાલો ભાઈ તો હવે જઈએ આપણે ગાડીએ. તો હાલો ભાઈ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને જો ગાંઠિયાનું શાક કરીને ખાવાનું છે. અહીંયા કંઈ છે નહીં કારણ કે બહુ પોટની અંદર છે જો. અને હાકળ આપણે અહીંયા ખાલી કરવાની છે. બહારથી વિડીયો ઉતારવાની મનાય છે. તો હાલો આપણે ગાંઠિયાનું શાક પહેલાં બનાવી નાખીએ. તો આપણે જો ભાઈ તેલ મરચું ને એવું ગરમ કરી નાખીએ, પકાવી દઈએ ને પછી એમાં પાણી નાખીને પછી રાબેતા મુજબ જે હોય એ કરી નાખીએ, બનાવી નાખીએ ભાઈ. તો જો ભાઈ તેલ મરચું ને એવું ગરમ થાય છે અને આપણે હવે બનાવવાનો છે રોટલી. બનાવવાનો નહીં હો, બનાવવાની. રોટલાની હિસાબે કહેવાય જો આપણું જો ડબલું મસાલાનું. અને હવે આપણે લોટ બનાવી નાખીએ. તો જો ભાઈ આપણે લોટ લઈ લીધો છે. શાક હવે પાકવા આવી ગયું છે ને કિશનભાઈ તો કોરા ગાંઠિયા ખાય છે. આપણે ગાંઠિયાનું શાક બનાવવાનું છે અને પરસેવે રેબઝેબ થઈ ગયા છે. તો હાલો પહેલાં આપણે રોટલીનો લોટ મળી નાખીએ ત્યાં શાક પાકી જાય અને પછી રોટલી ગાય ગા બનાવી નાખીએ. એટલે ખાલી કરવાવાળા તો ગાય ગાઈને કેન્ટીનમાં ખાઈને વીએ હોય એને શું હોય શાક ચોખા હોય ભાત બીજું કંઈ હોય નહીં બહુ. તો આપણે ખાવા દાવા નહોતા આપણે ગાય ગા બનાવી નાખીએ. હાલો આ ભાઈ જો તમને સામે દેખાય ને એ યુએસના છે. જોવા ભાઈ અને આ દેખાય એમ લેવા આવેલ છે. જે આપણે હાકળ ખાલી કરીએ ને એ હાકળી આ ભાઈ અહીંથી લઈ જાય યુએસ. જોવા જો ઇંગ્લિશ બોલે ઇંગ્લિશ હો, બીજું કાંઈ નહીં. તો હાલો ભાઈ જો ફૂલ ઉતાવળ છે. શાકમાં થોડુંક જ મીઠું નાખવાનું, બાકી બહુ ન નાખવાનું. એટલે ખાલી કરવાનું ઉતાવળ છે ને એટલે ભૂલાઈ ગયું છે. જો આપણે રોટલી થઈ ગઈ છે કમ્પ્લેટ, બનાવવા મળ્યા છે આપણે. તો ખા શાક બનાવી ખાવાનું તો નથી, પહેલાં ખાલી બનાવી નાખીએ શાક રોટલી એટલે અમારે વાંધો ન આવે. અગર ગાડી ખાલી કરવામાં બધું હલબલે, કેમ કે ગાડી વાહે આપણે ચેન જે સાંકળ હોય કે નહીં એને બાંધી અને ખેંચાવી છે ગાડીએ કરીને, તો એમાં વાંધો પડી જાય. તો કંજીભાઈ તો વીથું હવે તો હા પેલી રોટલી તો બળી ગઈ ભાઈ. ફોન આવે છે કાકા, અમારા કાકાનો ફોન આવે. કંજો ખાબો ભાઈ ભૂલાઈ ગયો. અમારો વાક ન કરતા કિશનભાઈને બધું લૂસવા આપ્યું પણ ભાઈ ભૂલી ગયા. કોને ખબર હોય હું વિચારમાં હોય. તો રોટલી તેલી બળી ગયું આપણે કેમ કરશું કિશનભાઈ? ઉપાડી લેવાની. ઉપાડી લેવાનું? હા વાંધો નહીં. તો હાલો આવી રીતે આપણે બધી રોટલીઓ ગાય બનાવી નાખીએ અને મળીએ પછી ખાતી વખતે, બરોબર? હાલો રે એક નંબર દો. કમેન્ટ કરજો કેવી છે આમ, એટલે મને બનાવવાની મજા આવે. હવે રાંધવાનું ન કરી મેં ઓછું
દેખાડવાનું કરી નાખ્યું. બનાવી તો ખરા જ છે, દેખાડવાનું ઓછું કરી નાખ્યું છે. તો કહેજો એટલે હાલો સારું લાગે, મજા મસ્તીનું મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો ને, એટલે દર વખતે તમને રસોઈનો વિડીયો બતાવીશું. હાલો તો હવે ગાય લઈ આઉટ કરવામાં જુઓ ભાઈ, આપણે ગાડી ખાલી બાલી કરીને કમ્પ્લેટ નીકળી ગયા અને આઉટ કરવાની લાઈનમાં છે. આઉટ કરવાની લાઈનમાં બહુ ગાડીઓ છે ભાઈ. આપણે હાવ છેલ્લી અથવા પહેલી કોઈ હાલે, એટલે 5-6 લાઈનો છે. આમ બધી ગાડીઓ આમ લાઈનમાં છે. સામે જો દેખાય આઉટનો ગેટ. થેન્ક યુ લખેલો. સારું હાલો તો ભાઈ આઉટ કરીને નીકળી જાય. હાલો બાય બાય ચેન્નાઈ. હાલો ભાઈ બાય બાય ચેન્નાઈ. ખાલી થઈ ગઈ આપણી ગાડી. જો આમ ઓળખા પીડ્યા ભાઈ, બધા મોટા મોટા નાના નાના બધા મિક્સમાં. ના મચ્છી માર્કેટ સવારે ગયા થઈએ આપણે બપોરે. જો ઓળખા કેવા ઓળખા. ઓહ હાલો તો કઈ કાં નીકળી જઈએ ભાઈ આપણે. મસ્ત મજાનો દરિયો. હવે આપણે અહીંથી થઈ જાય પૂરો થોડીક વારમાં. જવો કેમ પણ ચોખ્ખો, કારણ કે હવે આપણે અહીંથી નીકળી જઈએ છીએ. હાલો તો સિગ્નલ ખુલી ગયું. ઓહો જુઓ ભાઈ, માતાજીની મૂર્તિ જુઓ તમે આમ. ઓહો કાંઈ ન ઘટે જુઓ. આવ દુર્ગા માની મૂર્તિ ભાઈ ભાઈ ભાઈ, તેલંગાણા. તો ભાઈ લાઈટુથી જોવા ગણપત દાદા, લાઈટુથી મૂર્તિ માતાજીના શ્રી ચિત્ર આવા દોરેલા છે ભાઈ. આ છે આંધ્રપ્રદેશ મોજ હો ભાઈ. આંધ્રપ્રદેશ જોઈને આપણું મન રાજી થઈ જાય ભાઈ ભાઈ. નવદુર્ગામાં ને કાંઈ ન ઘટે. આપણે પછી વિડીયો ઉતરે મોજ કરીએ બેઠા બેઠા. કિશનભાઈને કહો જીયક જો આવે છે ઉતારો એમ. શું છે રેખું છે વર્તાનું નહીં ભાઈ આપણે. હાલો ખુબી ઠેકાણે. તો ફાઇનલી દોસ્તો આપણે જુઓ લાકડા ભરવા પોગી ગયા. જો ભાઈ લીલગરી ઊભી છે બધી. જંગલમાં એવા છે ભાઈ, જંગલમાં મંગલ. જો અમે ગાડી પડી. રસ્તો જોવો તમે. આ લોકેશન હતું, લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ. જોવો ભરવાના છે આપણે લાકડા. તો આપણી ગાડી કાલમાં લોડિંગ થઈ જશે. જોઈએ હવે અહીંયા નેટવર્ક કેવું આવે છે એમ, તો આગળનો વિડીયો અપલોડ થશે, નહીંતર થોડોક મોડો થશે. હાલો તો બીજી માહિતી તમને પછી સવારે આપીએ. તો ભાઈ બપોરની રોટલી પડી છે. અમે થોડું શાક પીડ્યું છે, તો કિશનભાઈને એકલાને કીધું ખાવાનું, તો એ ભાઈ ના પાડે છે. તો આપણે જો થોડીક ટમેટાની ચટણી બનાવી નાખી. અત્યારે કેટલા વાગ્યા કિશનભાઈ? 11:30. હા 11:30. 11:30 ચા ભાઈ જુઓ. અને અમે અત્યારે જંગલમાં થઈ આવ મને બતાવ્યું છે હમણાં. જો એકલા ઝાડવા જ છે. હાલો તો ચટણી ખાઈ બને નથી. હલો ભાઈ ટમેટાની ચટણી ખાવા. રોટલી તળ પડી હતી ભાઈ. મંડાણા તીખું હોય ને ભાઈ? તીખું છે થોડુંક. હલો ખાઈ લઈ. આમાં પૂરું થઈ ગયું. સવારે મળી જાય. તો હલો ભાઈ આ વિડીયો આપણો અહીંયા સુધીનો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવા હોય એને તો શું કેવું હોય કાંઈ નહીં, પીસી કેવું નિરાતે. હલો તો બીજો વિડીયો પછી આપણે અપલોડ કરીશું. નેટવર્ક આવશે નહીં અહીંયા. તો બધાને જય માતાજી, જય મોગલ. જો સપોર્ટ કરો તો કરતા રહેજો અને વિડીયો આવે છે કરતા રહેજો. તો હવે દિવસનું જંગલ તમને બીજા બાદમાં બતાવ્યું અને પછી. હાલો જય માતાજી.